નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર અમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓનો અભ્યાસ કરીએ છીએ. વાસ્તવિક સંખ્યાના પ્રકરણમાં આપણે સ્વાધ્યાય 1.1 પછી અંકગણિતના મૂળભૂત પ્રમેય એનો અભ્યાસ કરીએ. અંકગણિતના મૂળભૂત પ્રમેયને સમજવા માટે આપણે અગાઉના ધોરણમાં એટલે ધોરણ 9માં આપણે જોયું હતું કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી શકાય. એ જ વસ્તુનું ઊંધું પ્રતીક એટલે પ્રાકૃતિક સંખ્યાનું બીજું પાસું આપણે જોવાનું હવે 10મામાં પ્રયત્ન કરવાનો કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા એ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારથી મેળવી શકાય. એટલે એનું પ્રતીક છે અવિભાજ્ય અવયવોના ગુણાકારથી પ્રાકૃતિક સંખ્યા મળે. અને આ રીતેની પ્રક્રિયા કરતાં આપણને અવિભાજ્ય સંખ્યાઓના સમૂહ મળે. એનાથી માત્ર નિશ્ચિત સંખ્યાઓ, અનંત સંખ્યામાં અવિભાજ્ય સંખ્યાઓ અને અનંત સંખ્યાઓનો સમૂહ મેળવી શકાય છે. અને અવિભાજ્ય સંખ્યાઓના પૂર્ણાંકોનું અવયવીકરણ કરતા હવે આપણે શીખવાનું છે. અને આ માટે આપણે પરિચિત એવા અવયવ વૃક્ષ એનો ઉપયોગ કરીશું. આપણે કોઈ મોટી સંખ્યા લઈએ જેમ કે 32,760. 32,760 ધોરણ 9માં આપણે પૂર્ણાંકોનું અવયવીકરણ કરતા શીખ્યા હતા. હવે 10મામાં એનું ઊંધું કરવાનું છે. તો ધોરણ 9માં એટલે જૂના નાના ધોરણોમાં આપણે જે અવયવ પાડતા હતા કોઈ પણ સંખ્યાના, તો પાછળ શૂન્ય આવે તો એને 2 વડે ભાગી શકાય છે. તો પહેલા 2 વડે ભાગવાના, નાની સંખ્યા વડે પહેલા ભાગવાના, પછી મોટી, 2 પછી 3, 4, 5, 6, 7, 8, 9 એ રીતે આપણે ભાગ કરેલી છે. અહીંયા જે અવયવ વૃક્ષ છે તો આપણે જે ચાર્ટ બનાવીએ છીએ એ ચાર્ટ સ્વરૂપ અહીંયા આગળ આપેલું છે. (32,760) એને 2 વડે ભાગતા તમને મળે છે 16,380. તો હવે આ 16,380 છે એને ફરીથી 2 વડે ભાગતા આપણને મળે છે 8190. 8190 ને ફરીથી 2 વડે ભાગતા આપણને 4095 મળે છે. હવે પાછળ જે 5 આયા એકમની સંખ્યા એ 5 આવી, તો એકમની સંખ્યા 5 આવશે એટલે હવે એનો 2 વડે ભાગ ચાલશે નહીં. તો હવે એનો 3 વડે તમારે ભાગ ચલાવવો પડશે અથવા તો 5 વડે ચલાવવો પડશે. તો અહીંયા 3 વડે ભાગ ચલાવીએ પહેલા. તો 3 વડે ભાગાકાર એનો થાય છે તો 3 × 1365. આ 1365 હજી પણ 3 કે 5 વડે ભાગ ચાલશે તો એને 3 × 455. હવે આ 455 છે એનો 3 વડે પણ ભાગ નહીં ચાલે તો એને આપણે 5 વડે ભાગ ચલાવવો પડશે. કારણ કે પાછળ એકમનો અંક 5 છે એટલે 4 વડે ભાગ ચાલશે નહીં. એટલા માટે આપણે ડાયરેક્ટ 5 કરીએ છીએ. તો 5 વડે ભાગ કરીશું તો 455 ભાગ્યા 5 તો જવાબ આવશે 91. 91 નો હવે 5 વડે પણ ભાગ નહીં ચાલે કારણ કે 5ના ઘડિયામાં કોઈ પણ એવી સંખ્યા નથી કે જેનો એકમનો અંક 1 હોય. બરાબર? તો હવે આપણે 5 પછી 6, તો 6 વડે 91 નો ભાગ પડશે નહીં, નિશેષ ભાગી શકાશે નહીં. બરાબર? તો એના પછી 7, તો 7 વડે આપણે ભાગ ચલાવીશું તો આપણને જવાબ મળે છે 13. બરાબર? અને 13 જે છે તો એને તમે ફરીથી એક બોક્સ બનાવી દો. 13 × 13 × 1. બરાબર? તો અહીંયા 13 તમારું છેલ્લી સંખ્યા આવી. બરાબર? તો સ્ટેપ નંબર આપણું 7 આવે છે. આથી આપણને 32,760 એ 2 × 2 × 2 × 3 × 3 × 5 × 7 × 13
જેવી અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે મળે. અહીંયા 2, 3, 5, 7 અને 13 આ અવિભાજ્ય સંખ્યાઓ છે. આવું આપણે નાના ધોરણમાં શીખી ગયા છે કે અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે અને અવિભાજ્યતાની ચાવી અને વિભાજ્યતાની ચાવી. મેં એવું કીધું હતું કે નાના ધોરણમાંથી આ વસ્તુ લઈ લેવાની છે. નંબર 8. આથી 32,760 ને તમે આ રીતે પણ લખી શકો. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 3 વખત છે તો એને તમે 2 નો ઘન લખી શકો. 3 2 વખત છે તો ગુણ્યા 3 નો વર્ગ લખી શકો. ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 13 એને અવિભાજ્ય સંખ્યાઓના ઘાતના ગુણાકાર. પહેલા સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય, હવે કે છે ઘાતના ગુણાકાર સ્વરૂપે પણ દર્શાવી શકાય. ચાલો આપણે બીજી સંખ્યા લઈએ. હવે આ સંખ્યા તમે જોઈ લો. તમને આ સંખ્યા કઈ છે, અબજ છે, કરોડ છે એવું બોલતા નથી આવડતું તો સિમ્પલ તમે સંખ્યાનો ક્રમ જોઈ લો. 1 2 3 4 5 6 7 8 9. 1 થી 9 સુધીની સંખ્યા એને એકમ થી દશકના અંક સુધીમાં ગોઠવેલી છે. એકમ, દશક, શતક, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ. એટલે આ જે સંખ્યા છે 12,34,56,789 એને આપણે ચકાસીએ. બરાબર. અહીં આગળ આ લોકોએ ડાયરેક્ટ એનો જવાબ મૂકી દીધો છે કે એને તમે 3 નો વર્ગ ગુણ્યા 3803 ગુણ્યા 3607 તરીકે લખી શકાય છે. આવું કેવી રીતે લખી શકાય ડાયરેક્ટ? તો આ વસ્તુ આપણને ખબર નથી તો આપણે સમજવાનું છે. ખરેખર તો તમારે પરીક્ષણ કરવું જોઈએ. હવે અહીંયા તમારે પરીક્ષણ કરવાનું છે, ખાલી નિરીક્ષણ કરવાનું નથી. પરીક્ષણ કરવું એટલે તપાસવું. પરીક્ષણ કરવું એટલે તપાસવું. અહીંયા આ લોકોએ જે કર્યું છે એ ખરેખર સાચું છે એવું તમારે તપાસવાનું છે. તપાસવાનું ધેટ મીન્સ તમારે ચેક કરવું પડે કે ભાઈ આપણે આ જે સંખ્યા છે 12,34,56,789 એનું આપણે આવું અવયવ ટ્રી બનાવીએ તો આપણને આ રીતે જવાબ મળે છે ખરો, એ આપણે જોવું પડે. બરાબર. હવે આપણે પરીક્ષણ કરવું જોઈએ કે આ 3803 અને 3607 એ અવિભાજ્ય સંખ્યાઓ છે. આવું આપણે પરીક્ષણ કરવું જોઈએ. તો આ પરીક્ષણ કેવી રીતે થઈ શકે? આપણી પાસે અવિભાજ્યતાની ચાવી હોય તો જ આપણે આ પરીક્ષણ કરી શકીએ. બાકી કઈ આના અવયવ પાડો, તમે ભાગાકાર કરવા જાઓ 2 વડે ભાગો, 3 વડે ભાગો, 5 વડે ભાગો, 7 વડે ભાગો. બરાબર. તમે દરેક વખતે એ વસ્તુને ભાગતા જાઓ તો કેટલી લાંબી પ્રોસેસ થઈ જાય. તો એ લાંબી પ્રોસેસને ટૂંકી કરવા માટે આપણને આ અવિભાજ્યતાની ચાવી એટલે અહીંયા આગળ હું લખું છું અવિભાજ્યતા અને વિભાજ્યતા એની ચાવીઓ જે પણ ધોરણમાં હોય ત્યાંથી લેવી અને એક વખત આ લખી નાખવાનું. અને હવે આપણે કઈ જે તે ધોરણમાં હોઈશું ત્યારે કદાચ અવિભાજ્યતાની ચાવીઓ આપણને યાદ ના રહેતી હોય તો ના આવડતી હોય, પણ હવે આપણે મોટા થઈ ગયા છે તો હવે આપણને એક વખત કે 2 વખત વાંચીએ એટલે અવિભાજ્યતાની ચાવીઓ આવડી જાય કે આવી સંખ્યા હોય તો એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. બરાબર. અહીંયા આગળ આ ચાવી. હવે અહીંયા પાછું આ બધું અમે કશું કરવાના નથી. ચોપડી વાળાએ નથી કરવાના, નવનીત વાળાએ નથી કરવાના અને અમે દીદી ગુરુજીએ કશું કરવાનું. બરાબર. તમારી જાતે બીજી કેટલીક પ્રાકૃતિક સંખ્યાઓ માટે પરીક્ષણ કરો. આ જ વસ્તુ તમે કોઈ પણ દુનિયાની મોટામાં મોટી સંખ્યા તમે લઈ લો, દુનિયાની મોટામાં મોટી સંખ્યા લઈ લો, એનો પણ તમે આ રીતે ડાયરેક્ટ ભાગાકાર એટલે વિભાજ્યતા અને અવિભાજ્યતાની ચાવીની મદદથી તમે એનો ગુસા એટલે લસા આપણે જે કહીએ છીએ અવયવ વૃક્ષ એ બનાવી શકો. નંબર 11. આ તથ્ય
આ તથ્યનો મતલબ શું છે? આ તથ્ય એટલે આ સત્ય. આ તથ્ય આપણને એવી ધારણા તરફ દોરી જાય છે. હવે આ જે ધારણા આવી એ આપણા માટે અગત્યની. શું ધારણા છે? દરેક વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ઘાતના ગુણાકાર સ્વરૂપે લખી શકાય છે. બરાબર? ખરેખર તો આ વિધાન સત્ય છે. હવે પહેલા શું કીધું? આપણે અવયવની પ્રક્રિયા, ધન પૂર્ણાંકોનું અવયવીકરણ કરીએ, એના માટે અવયવ વૃક્ષનો ઉપયોગ કરીએ અને એમાં મોટી સંખ્યા લઈને આ કરવાનું છે. એના પરથી આપણને એવું કીધું કે અવિભાજ્ય સંખ્યાને, એટલે કોઈ પણ સંખ્યાને, એટલે અહીંયા આગળ તમને ખ્યાલ આવે છે કે 32,760 એ વિભાજ્ય સંખ્યા છે. બરાબર? તો વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખી શકાય એવું આપણે જોયું છે. અથવા તો આપણે એવું કહીએ કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાને, આપણો પહેલી થિયરી શું હતી? કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાને, પ્રાકૃતિક સંખ્યા એટલે કેવી સંખ્યા? ધન સંખ્યા, કારણ કે n ગણમાં આવે છે. તો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. એના પછી એ જ સંખ્યાઓને, એટલે કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ઘાતના ગુણાકાર, કારણ કે એકની એક સંખ્યા 2-3 વખત આવે છે, તો ઘાતનો ગુણાકાર, અવિભાજ્ય સંખ્યાની ઘાત અને એનો ગુણાકાર સ્વરૂપે પણ દર્શાવી શકાય. બરાબર? અહીંયા આ મોટી સંખ્યા પરથી અને અવિભાજ્યતાની ચાવીઓની આધાર ઉપર આપણે આ ધારણા જે કરી હતી કે આવું આપણે કરી શકીએ છીએ, એવી આપણી ધારણા, કોઈ પણ મોટી સંખ્યાનો આપણે અવયવ વૃક્ષ બનાવી શકીએ છીએ. તો એને આપણે કેવા સ્વરૂપમાં દર્શાવી શકીશું? તો એ સ્વરૂપ છે દરેક વિભાજ્ય સંખ્યાને, હવે પ્રાકૃતિક સંખ્યા નથી લખી અહીંયા, વિભાજ્ય સંખ્યા એટલે જેનો ભાગાકાર કરી શકાય છે એ. તો દરેક વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ઘાતના સ્વરૂપમાં લખી શકાય અને આ વિધાન સત્ય છે. નંબર 12, પૂર્ણાંકોના અભ્યાસ માટે તેની પાયાની નિર્ણાયક ભૂમિકા હોવાથી, કોની નિર્ણાયક ભૂમિકા હોવાથી વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ઘાતોના ગુણાકાર સ્વરૂપે લખી શકાય એ વસ્તુ એ આ પૂર્ણાંકોના અભ્યાસ માટે પાયાની નિર્ણાયક ભૂમિકા છે. અને આ જ વસ્તુને આપણે અંકગણિતનું મૂળભૂત પ્રમેય કહીએ છીએ. અંકગણિતનું મૂળભૂત પ્રમેય. તો હવે નંબર 13 તો કે છે ચાલો આપણે હવે આ પ્રમેયને, અંકગણિતના મૂળભૂત પ્રમેયને ઔપચારિક રીતે દર્શાવીએ. ઔપચારિક રીતે, કારણ કે એને જે રીતે દર્શાવવાનું છે એ દર્શાવવાની આખી પદ્ધતિ, આખી રીત, મેથડ એ આપણે ભણી ગયા. એટલે હવે આપણને શબ્દો પણ ખબર છે, એમાં શું આવશે એ પણ ખબર છે, કેવી રીતે કરવાનું એ પણ ખબર છે. તો હવે એને ઔપચારિક રીતે આપણે કહીએ છીએ અંગ્રેજીમાં ફોર્માલિટી. બરાબર? આમનો જન્મદિવસ આવ્યો, આપણે બધાએ હેપી બર્થડે કીધું, એણે આપણને ચોકલેટ આપી, બરાબર, આપણે ફોટા પાડી લીધા, આ એક ફોર્માલિટી. બધા જ લોકો આવું કરતા હોય છે. પણ એના જન્મદિવસે તમે કંઈક વિશેષ કર્યું તો શું કર્યું? તમારા જન્મદિવસે તમે કોઈ એવો કોઈ સંકલ્પ લીધો કે જે તમારા જીવનમાં ઉપયોગી છે? આપણે દરેક લોકો, બધાએ ચોકલેટ વેચી તો આપણે પણ ચોકલેટ વેચી કાઢી, બધાએ ફોટો પડાવી દીધો, આપણે પણ ફોટો પડાવી દીધો, બધાએ આમ કર્યું, હેપી બર્થડે કીધું, આપણે બધા થેન્ક યુ કહી દીધું. બરાબર? આ ઔપચારિકતા બની ગઈ. પણ જન્મદિવસની ઉજવણી, આપણી પાસે એક નાની બુક છે, એ બુક વાંચજો અને એના જે શ્લોક છે, અહીંયા હમણાં ગયા વખતથી માલા દીદીએ ચાલુ કરી છે જન્મદિવસની ઉજવણી. બરાબર? તો એ બુકની અંદર જે શ્લોક છે એ શ્લોકથી એને જન્મદિવસની વધામણી આપવાની. તો એનાથી જીવનમાં કંઈક અસર થતી હોય છે, બાકી અસર થતી હોતી નથી. મારા જન્મદિવસે હું શું નવું કરીશ? હું કોઈ નવો સંકલ્પ લઈશ, એ દિવસથી કોઈ નવું કામ શરૂ કરીશ,
જે આજ સુધી ક્યારેય નથી કર્યું એવું કંઈક કરીશ. બરાબર, શું કરીશ? તો સંકલ્પ કરવાનો અથવા નવા કામની શરૂઆત કરવાની. તો એ આપણો વિશિષ્ટ વસ્તુ થઈ. બાકી જે બધું કરીએ છીએ એ બધું શું છે? ઔપચારિક છે, ફોર્માલિટી છે. એટલે હવે આપણે આ અંકગણિતના મૂળભૂત પ્રમેય એનું વિધાન આપવાની, વિધાન લખવાની ઔપચારિકતા, ફોર્માલિટી કરીએ. કારણ કે આપણે પરીક્ષામાં આ ફોર્માલિટીને ખાલી જગ્યા 1 માર્કનો પ્રશ્ન, જોડકા અથવા તો એને ઉપયોગમાં લેવાનો છે તો કરી નાખીએ ફોર્માલિટી. તો હવે એને આપણે પ્રમેય 1.2 એવું નામ આપીએ છીએ. પ્રમેય 1.2 અંકગણિતનું મૂળભૂત પ્રમેય. એનું વિધાન છે અહીંયા ઉપર આપી દીધું છે આપણને. દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને, એટલે અહીંયા આગળ તમે 3 પહેલા મૂકો છો કે 2 નો ઘન પહેલા મૂકો છો, 3 નો વર્ગ પહેલા મૂકો છો કે 5 પહેલા મૂકો છો કે 7 પહેલા મૂકો છો, એનું મહત્વ નથી. તમે 5 ગુણ્યા 7 કરશો તો પણ 35 થવાના છે અને 7 ગુણ્યા 5 કરશો તો પણ 35 જ થવાના છે. તો અહીંયા આપણે જે ગણની ભાષામાં ક્રમનો નિયમ, જૂથનો નિયમ, આ જે બધું કહેતા હતા એની પણ અહીંયા ઉપયોગ આવશે. તો અહીંયા ક્રમ અદલા બદલી કરવાથી, બરાબર, એના પરિણામમાં કોઈ ફેરફાર પડવાનો નથી. તો અવયવના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે એટલે એકને માત્ર એક જ રીતે દર્શાવી શકાય છે. બરાબર, બીજી કોઈ રીતે દર્શાવી શકાતું નથી. બરાબર, એક શબ્દ છે ભાઈ બહેન, એટલે એમાં ભાઈ અને બહેન નો ગુણાકાર થાય, ભાઈ ગુણ્યા બહેન. બરાબર, હવે એને તમે ઉલટાઈ કાઢો, તમે બેન ભાઈ કહો તો પણ પરિણામમાં કોઈ ફેર પડશે? પરિણામમાં કોઈ ફેર નહીં પડે. ક્રમ બદલી નાખ્યો આપણે. પહેલા ભાઈ હતા એની જગ્યાએ બેન કરી દીધા, બેન હતા ત્યાં ભાઈ કરી દીધા. તો એમાંથી પરિણામમાં, એટલે અહીંયા અવયવોના ક્રમને અવગણવાનો છે. એ ક્રમ ગમે તે હોય એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી, પણ એનાથી કોઈ ફેર પડતો નથી. પણ એ અવગણીને આપણે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે એને અનન્ય રીતે એટલે એક જ રીતે દર્શાવી શકાય, એની કોઈ બીજી કોઈ રીતો છે નહીં. હવે આ જે અંદર બોક્સમાં આપેલું છે એ ફક્ત માહિતી માટે છે, એક્ઝામ પર્પઝથી આપણે કશું કરવાનું નથી. કાર્લ ફ્રેડરિચ ગોઝ CE 1777 to CE 1855, 1777 થી 1855. હવે અહીંયા આગળ તમારે સાલનો ક્રમ જોઈ લેવાનો. એટલે આ C જે છે, આ CE એટલે તમારા ક્રાઇસ્ટના મૃત્યુ પછીથી, જન્મ પછી, બિફોર ક્રાઇસ્ટ અને આફ્ટર ક્રાઇસ્ટ. બરાબર, તો અહીંયા આફ્ટર ક્રાઇસ્ટ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીની વાત છે. તો 1777 એટલે અહીંયા ક્રમ તમારો જમણી બાજુ જાય છે. ક્રમ એટલે સાલ તમારી જમણી બાજુ જાય છે. એટલે હવે અને માઇનસ હોય તો 600 થી 700 તરફ ઊંધું જાય, અથવા તો 700 થી 600 તરફ આવે, 700 થી 600 તરફ આવે. બરાબર, an equivalent version of theorem 1.2, આ 1.2 જો પ્રમેય છે એનું સમાનાર્થી એટલે એને સામ્યતા દર્શાવતું હોય ઇક્વિવેલન્ટ વર્ઝન, એટલે એવું એક વસ્તુ છે, was probably first recorded as proposition 14 by book 9 in Euclid's Element. આ જે અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે એને સૌથી પહેલા યુક્લિડે
એની એલિમેન્ટની બુકમાં 9મા નંબરની બુકમાં યુક્લિડે 14 બુક લખી હતી, 14 પુસ્તક લખી હતી, અને 14માંથી 9મા નંબરની બુકમાં એણે આ પ્રોપોઝિશન સ્વરૂપે, એટલે પ્રોપોઝિશન સ્વરૂપે આપણે અંકગણિતનું મૂળભૂત પ્રમેય એ એણે યુક્લિડે પહેલા આ ભાઈના પહેલા, એટલે આ ગોઝે જે આપ્યું છે કાર્લ ફ્રેડરિચ ગોઝ, એના પહેલા યુક્લિડે એને આપેલું. બિફોર ઇટ કેમ ટુ બી નોન એઝ ધ ફંડામેન્ટલ થિયરમ ઓફ એરિથમેટિક. ફંડામેન્ટલ થિયોરમ ઓફ એરિથમેટિક. એરિથમેટિક એટલે અંકગણિત, થિયોરમ એટલે પ્રમેય, અને ફંડામેન્ટલ એટલે મૂળભૂત. તો હવે આ શબ્દનું ગુજરાતી જે ઉપર આપેલું છે, અંકગણિતનું મૂળભૂત પ્રમેય. However, the first correct proof was given by Carl Friedrich Gauss in his Disquisition Arithmetic. બરાબર, આ કાર્લ ફ્રેડરિચ ગોસ જે છે, આ ટોપીવાળા જે ભાઈ છે, એમણે એમની બુકની અંદર ડિસ્ક્વિઝિશન એરેથમેટિક એવી એક પુસ્તક હતી, એની અંદર એમણે કરેક્ટ પ્રૂફ એટલે સાચી સાબિતી, અંકગણિતના મૂળભૂત પ્રમેયની સાચી સાબિતી એમણે આપી. આ કાર્લ ફ્રેડરિચ ગોસ is often referred to as the prince of mathematician. અને આ કાર્લ ફ્રેડરિચ ગોસને શું કહેવા, મોટા ભાગે એટલે સામાન્ય રીતે એ વખતના લોકો એને શું કહેતા હતા? ગણિતનો રાજકુમાર કહેતા હતા, પ્રિન્સ ઓફ મેથેમેટિશિયન. બરાબર, ગણિતજ્ઞનો એટલે ગણિતના જે રાજાઓ હોય એનો છોકરો, રાજકુમાર. બરાબર, એવું એને કહેતા હતા. એન્ડ ઇઝ કન્સિડર્ડ વન ઓફ ધ 3 ગ્રેટેસ્ટ મેથેમેટિશિયન ઓફ ઓલ ટાઈમ. અને એના સમયમાં જે 3 પ્રખ્યાત, જે સૌથી શ્રેષ્ઠ ગણિતજ્ઞો હતા, એની અંદર એની ગણના થતી હતી. એલોંગ વિથ આર્કિમિડીઝ એન્ડ ન્યૂટન. આ કાર્લ ફ્રેડરિચ ગોસ એના સમયમાં બીજા કોણ હતા? આર્કિમિડીઝ નામના આપણા ગણિતશાસ્ત્રી અને ન્યૂટનભાઈ. બરાબર, આ બે એ આના સમયમાં હતા, એટલે એ વખતના 3 મોટા ગણિતશાસ્ત્રીઓ હતા. બરાબર, અને આપણને ખબર છે કે આર્કિમિડીઝ અને ન્યૂટને ગણિત સિવાય ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનમાં પણ પોતાના નિયમો આપેલા છે. He has made fundamental contribution to both mathematics and science. મેં જે કીધું એ જ અહીંયા આગળ આવ્યું. આર્કિમિડીઝ અને ન્યૂટને ગણિત અને વિજ્ઞાન બંનેની અંદર એમણે પાયાની ભૂમિકા ભજવેલી છે. હવે અંકગણિતનું મૂળભૂત પ્રમેયનું વિધાન આપણે જોયું. આ અંકગણિતનું મૂળભૂત પ્રમેય દર્શાવે છે, શું દર્શાવે છે? કે દરેક વિભાજ્ય સંખ્યાનું અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે અવયવીકરણ કરી શકાય છે. હકીકતમાં તે કંઈક વધુ દર્શાવે છે. આટલું જ નહીં, એ હજી કંઈક વધારે દર્શાવે છે. તો તે દર્શાવે છે કે આપેલ કોઈ પણ વિભાજ્ય સંખ્યાનું, આપેલી સંખ્યા કોઈ પણ હોય, એવું જરૂર નથી કે તમને બુકમાં આપેલી હોય, કોઈ પણ સંખ્યાનું તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે, આ શબ્દ ધ્યાનમાં રાખવાનો, અનન્ય રીતે નિરૂપણ કરી શકાય છે. આ નિરૂપણ કરી શકાય એટલે કે દર્શાવી શકાય છે. બરાબર છે, અહીંયા આગળ લખી શકાય છે, નિરૂપણ કરી શકાય છે અને દર્શાવી શકાય છે. એવા 3માંથી કોઈ પણ શબ્દ દ્વારા તમને પરીક્ષામાં પૂછી શકે છે. નંબર 2, આ પરથી આપણને ખ્યાલ આવે કે આપેલ કોઈ પણ વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય છે. નંબર 3, અને તેમાં કઈ અવિભાજ્ય સંખ્યા કયા ક્રમે મળશે તે માટે આપણે ચોક્કસ ન હોઈ શકીએ. નંબર 4, ઉદાહરણ તરીકે ગુણાકારમાં દર્શાવેલ સંખ્યા 2 × 3 × 5 × 7 અને 3 × 5 × 7 × 2
આ તરીકે અથવા બીજા કોઈ પણ શક્ય ક્રમમાં દર્શાવેલ આ અવિભાજ્ય સંખ્યાઓને લખીએ તો તે બધાના ગુણાકાર કેવા થાય? સમાન. તમે 1 ગુણ્યા 2 ગુણ્યા 3 કરો, 1 ગુણ્યા 2 ગુણ્યા 3 તો જવાબ શું આવશે? અને 3 ગુણ્યા 2 ગુણ્યા 1 કરો તો પણ જવાબ શું આવશે? 2 ગુણ્યા 3 ગુણ્યા 1 કરો તો જવાબ શું આવશે? 1 ગુણ્યા 3 ગુણ્યા 2 કરો તો જવાબ શું આવશે? એટલે કોઈ પણ રીતે કોઈ પણ ક્રમમાં એને દર્શાવીએ તો ગુણાકાર સમાન મળશે, બધા ગુણાકાર સમાન મળશે. નંબર 5, આ હકીકતને નીચેના સ્વરૂપે પણ દર્શાવી શકાય છે. આપણે જે આ અંકગણિતનો અવયવ પ્રમેય એના અનન્ય રૂપે દર્શાવવાની જે રીત છે એને નીચેની રીતે પણ દર્શાવી શકાય છે. તો આ આપણા માટે અગત્યનું એક પરિણામ છે. એકથી મોટી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનું અવિભાજ્ય અવયવોમાં અવયવીકરણ તેના ક્રમને અવગણીએ તો અનન્ય હોય છે. હવે પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય, એમાં 0 ક્યારેય આવે નહીં. 1 જે છે એ વિભાજ્ય છે, 1 છે એ વિભાજ્ય છે એટલે 1 ને 1 વડે ભાગી શકાય છે. એટલે 1 સિવાયની સંખ્યા લેવાની, 1 સિવાયની પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી મોટી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા 2 થી લઈને અનંત સુધીની કોઈ પણ સંખ્યા લો તો એના અવિભાજ્ય અવયવ તમે પાડો તો અવયવીકરણને તેના ક્રમને અવગણીએ તો અનન્ય રીતે લખી શકાય. આ જ વસ્તુને વ્યાપક રીતે એટલે વિશાળ અર્થમાં આ વસ્તુને વ્યાપક રીતે આપણે જોઈએ તો કે છે આપેલ વિભાજ્ય સંખ્યા x ને, એટલે અહીંયા ગાણિતિક સંકેત, ગાણિતિક સ્વરૂપ, આપેલ વિભાજ્ય સંખ્યા x ને આપણે x બરાબર p1 p2 ડેશ 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 pn, x બરાબર p1 into p2 into ડેશ 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 pn અનંત સુધી એના તરીકે લખી શકીએ છીએ. જ્યાં p1 p2 ડેશ 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 pn એ અવિભાજ્ય સંખ્યાઓ છે અને ચડતા ક્રમમાં લખેલી આ p1 p2 થી pn સુધી એ ચડતા ક્રમમાં લખેલી છે. એટલે કે p1 લેસ ધેન ઇક્વલ ટુ p2 લેસ ધેન ઇક્વલ ટુ p3 ડેશ 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 લેસ ધેન ઇક્વલ ટુ pn. જો આપણે સમાન અવિભાજ્ય સંખ્યાઓને ગુણીએ તો આપણને અવિભાજ્ય સંખ્યાના ઘાત મળે છે, બરાબર. અને ઈ પછી f માં આપણે ઉદાહરણ લઈએ છીએ તો આપણું જે અવયવ વૃક્ષ આપણે જે જોયું 32,760 એને આપણે એના અવયવ વૃક્ષ ઉપરથી આપણે એને લખી શકીએ. આને આપણે નીચે લખવાનું છે. 32,760 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 13 એના બરાબર નીચે લખવાનું આપણે આ વસ્તુ કે 2 નો ઘન, કારણ કે આપણે અહીંયા ડેશ લીટી કરવાની છે અને આના બરાબર માટે આપણે 2 નો ઘન લખ્યો ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 13 એ રીતે આપણે લખવાનું છે. નંબર 8, એક વખત આપણે નક્કી કરીએ, હવે આપણે નક્કી કર્યું તારણ કે નિર્ણય, એક વખત આપણે નક્કી કરીએ કે અવિભાજ્ય અવયવો ચડતા ક્રમમાં હશે તો આપણું અવયવીકરણ અનન્ય હશે.
ચડતા ક્રમમાં એટલે 2 પછી 3, 3 પછી 5, 5 પછી 7 એ રીતે ચડતા ક્રમમાં હશે તો જે અનન્ય થશે. બરાબર. હવે નંબર 9, ગણિતમાં અને બીજા ક્ષેત્રમાં અંકગણિતના મૂળભૂત પ્રમેયના અનેક ઉપયોગો છે. અંકગણિતના મૂળભૂત પ્રમેયના અનેક ઉપયોગો છે. તો નંબર 10, ચાલો આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. હવે ઉદાહરણ 5 એની રકમ છે કોઈક ધન પૂર્ણાંક n માટે 4ની n ઘાત એનો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો. બરાબર. અહીંયા કોઈ સંખ્યા આપેલી છે, પ્રાકૃતિક સંખ્યા એટલે ધન પૂર્ણાંક જ લેવાનું છે. એ પૂર્ણાંકને આપણે n લીધું છે અને 4ની n ઘાત એટલે અવિભાજ્ય સંખ્યાઓના ઘાત. બરાબર. એના ગુણાકાર સ્વરૂપે આપણે એને દર્શાવ 4ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ એનો નિર્ણય કરવાનો છે. ઉકેલ સ્ટેપ નંબર 1. હવે જો કોઈ પણ ધન પૂર્ણાંક n માટે સંખ્યા 4ની n ઘાત નો છેલ્લો અંક શૂન્ય હોય, આનો અંક શૂન્ય હોય તો તે સંખ્યા 5 વડે વિભાજ્ય હોય. આવું ક્યાંથી લાયા ભાઈ? 4ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હોય તો એ 5 વડે વિભાજ્ય હોય. આ શું છે? તમારી વિભાજ્યતાની ચાવી હશે. આ તમારી વિભાજ્યતાની ચાવી હશે. છે એવું મને ખબર નથી, કારણ કે હું નથી ભણ્યો. બરાબર. અને આજે 35 વર્ષે મને યાદ હોય એવું કઈ જરૂરી નથી. કારણ કે તમને 3 દિવસમાં ભૂલી જતા હોય. બરાબર. તો આટલા વર્ષે મને તો ભૂલી જ જાઉં ને. તારું નામ શું હતું? હા, રાહુલ હતું. બરાબર. રાહુલ હતું ને. તો કોઈ પણ ધન પૂર્ણાંક n માટે સંખ્યા 4ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હોય તો તેને 5 વડે વિભાજ્ય હોય. નંબર 2, આથી 4ની n ઘાતના અવિભાજ્ય અવયવોમાં 5 હોવો જોઈએ. એટલે 5 વડે વિભાજ્ય હોય તો 5 તો હોય જ એના અવયવોમાં. નંબર 3, આ શક્ય નથી. તમે કહો છો ને પાછી કહે છે શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે 4ની n ઘાત એટલે 2ની 2n ઘાત. હવે આ 4 ને આપણે ઘાતાંકના નિયમ પ્રમાણે હવે અહીંયા ઘાતાંકનો નિયમ 4 હોય તો એને 2ની 2 ઘાત આ રીતે લખી શકાય. 4 એટલે 2ની 2 ઘાત. આવી રીતે કેમ લખી શકાય? કારણ કે 4 ગુણ્યા 2 એટલે 4 એટલે 2 ગુણ્યા 2 એટલે એને 2ની 2 ઘાત એટલે 2 નો વર્ગ આ રીતે લખી શકાય. અને એનો ઘન એનો n ઘાત એટલે 2ની 2n ઘાત. કારણ કે ઘાતાંકોનો ગુણાકાર થાય. ઘાતની ઘાતનો ગુણાકાર થાય. આ ઘાતાંકનો કયો નિયમ હતો? મેં નિયમો ક્રમ વાઇઝ લખાયા હતા અને દરેક વખતે બોલાયા હતા. આ ઘાતની ઘાતનો ગુણાકાર થાય. બરાબર. ઘાતની ઘાતનો ગુણાકાર થાય એવું મેં નિયમ નંબર અને દરેક દાખલામાં આપણે નિયમ નંબર 1, નિયમ નંબર 4, નિયમ નંબર 5 એવી રીતે કરતા હતા. તો કયો નિયમ છે એ જોઈ લેજો. તો એને આ રીતે લખી શકાય. તો સ્ટેપ નંબર 4, આથી 4ની n ઘાતના અવયવીકરણમાં એક જ અવિભાજ્ય પૂર્ણાંક 2 મળે છે. નંબર 5, આથી અંકગણિતના મૂળભૂત પ્રમેયની અનન્યતાની શરત
અનન્યતાની શરત અનુસાર નક્કી થાય છે કે 4 ની n ઘાતના અવયવીકરણમાં 2 સિવાય બીજી કોઈ અવિભાજ્ય સંખ્યા નથી. 4 ની n ઘાતના અવયવીકરણમાં 2 સિવાય બીજી કોઈ અવિભાજ્ય સંખ્યા નથી. માટે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n એવી ના મળે કે જેના માટે 4 ની n ઘાતનો અંતિમ અંક 0 હોય. એટલે આપણે જે આ જે અવિભાજ્યતાની ચાવીના મદદથી આપણે કીધું કે 5 અવિભાજ્ય હોય એટલે એના અવયવોમાં 5 હોવો જોઈએ, પણ 4 ની n ઘાત એમાં કોઈ પણ સંખ્યા એવી નથી કે જેનો આપણને 5 મળે. બે પછીની એટલે કે 2 સિવાયની કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય નહીં. એટલે આપણી જે ધારણા છે એ ખોટી છે. તો શૂન્ય હોય જ નહીં. તો શૂન્ય હશે તો આપણો જવાબ છે ના. શૂન્ય હશે નહીં. આ શું છે? ના એ એનો જવાબ છે. બરાબર. અહીંયા હું આ ના જવાબ એટલા માટે લખી દઉં છું કે તમને પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછશે શૂન્ય હશે કે કેમ. બરાબર. આટલું કરીને છોડી દેશે. તમારે હા કે ના એવો જવાબ લખવાનો છે, 1 માર્ક લેવાનો હોય છે. આ બધું કંઈ તમારે સમજાવવાનું હોતું નથી. આ સમજ તમને હોવી જોઈએ. ધેટ્સ ઓલ. હા, દાખલા તરીકે 2 માર્કમાં પૂછ્યો હોય તો તમારે આ બધું કરવું પડે. બરાબર. અગાઉના ધોરણોમાં તમે અંકગણિતના મૂળભૂત પ્રમેયનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કર્યા વગર 2 ધન પૂર્ણાંકોના ગુસાઅ અને લસાઅ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ LCM, લઘુત્તમ સામાન્ય અવયવ LCM, બરાબર, લીસ્ટ કોમન મલ્ટીપલ, બરાબર, એ શોધતા શીખી ગયા છો અગાઉના ધોરણોમાં. બરાબર છે. અને આ પદ્ધતિ અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિ, અવિભાજ્ય અવયવ પદ્ધતિ તરીકે પણ આ ગુસા અને લસા શોધવાની રીત એને આપણે શું કહીએ છીએ? અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિ. નંબર 3. ચાલો આપણે આ પદ્ધતિને ઉદાહરણ દ્વારા યાદ કરીએ. હવે આપણું ઉદાહરણ 6. ઉદાહરણ 6 ની રકમ છે અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી. હવે આ શબ્દ જુઓ, તમને રકમની અંદર જ કહી દે છે કે તમારે આ જ રીતે કરવાનું. અવિભાજ્ય અવયવની પદ્ધતિથી 6 અને 20 નો ગુસાઅ અને લસાઅ શોધો. હવે આ 6 અને 20 નો ગુસાઅ અને લસાઅ આપણે શોધવાનો છે. તો પહેલા તો 6 નો લસાઅ અને ગુસાઅ આપણે શોધીએ. તો પહેલા તો 6 ના અવયવ પાડીશું આપણે. 6 ના અવયવ અને આ બાજુ 20 ના અવયવ પાડીશું. બરાબર. તો અવયવ કેવી રીતે પડશે? 6 ના અવયવ પાડો તો પહેલી 2 સંખ્યા, તો 2 તરી 6 એટલે 3 દુ 6, 3 એકા 3. બરાબર. એટલે ઉકેલમાં સ્ટેપ નંબર 1 આ અવયવીકરણ કર્યા પછી એટલે સ્ટેપ નંબર 1 આપણું અહીંયા છે અવયવીકરણ, અને સ્ટેપ નંબર 2 અહીંયા છે. આ 6 નું અવયવીકરણ કર્યા પછી આપણને 6 બરાબર 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત, 2 ની 1 ઘાત અને 3 ની 1 ઘાત આપણને જવાબ મળે છે. બરાબર. અને 20 નું અવયવીકરણ કરીએ એટલે પહેલા 2 વડે ભાગો એટલે 10 મળે, અને 5 એટલે 2 ગુણ્યા 5 અને 5 એકા 5. બરાબર. એટલે 20 ના અવયવીકરણથી આપણને 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે કે 2 ની 2 ઘાત અને 5 ની 1 ઘાત મળે છે. તો આ અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી આપણને અવયવ મળ્યા. હજી આપણે લસા ગુસા નથી શોધ્યા, અવયવીકરણ શોધ્યા. હવે સ્ટેપ નંબર 3. અગાઉના ધોરણમાં આપણે મેળવ્યું છે તેમ, અગાઉના ધોરણમાં આપણે લસા અને ગુસા શું કરતા હતા?
તો ગુસાઅ આ બંને સંખ્યામાં ગુસાઅ એટલે શું? આ બંને સંખ્યામાં ગુસાઅ એટલે શું? તો જે બંનેમાં હોય એવી સંખ્યા અને એની ઘાત ઓછામાં ઓછી હોય, બરાબર, તો એ સંખ્યા છે 2. આ બે સંખ્યા એ બંનેમાં છે, બરાબર, બે સંખ્યા બંનેમાં છે. એકમાં 2 ની 1 ઘાત છે અને એકમાં 2 ની 2 ઘાત છે, તો એને ગુસાઅ કહેવાય. અને લસાઅ એટલે શું? તો બધામાં હોય એવી દરેક વસ્તુ એક એક વખત, બધામાં હોય એવી દરેક વસ્તુ એક એક વખત. તો લસાઅ 6 20, અહીંયા 6 20 એટલે AB, અહીંયા પણ AB, બરાબર. તો એના બરાબર શું થશે? તો 2, આ બાજુથી 2 લીધો, 1, આ બાજુથી 3 લીધા, 2, અહીંથી 2 અને 3 એક એક વખત લઈ લીધા. હા, હવે આ બાજુથી વધ્યા કેટલા? આ 2 તો લઈ લીધા, એટલે હવે આપણે 2 ગુણ્યા 5, 2 અને 5, બરાબર. તો હવે આપણો જવાબ શું આવશે? 2 ગુણ્યા 2 એટલે 4, 4 ગુણ્યા 3 એટલે 4 તરી 12 અને 12 ગુણ્યા 5 એટલે 60. તો લસાઅનો જવાબ આવશે 60 અને ગુસાઅનો જવાબ આવશે 20, અરે 2, બરાબર. તો આને આપણે ગુસાઅ, પછી આમ, અને બી નીચે લસાઅ. હવે આપણે સ્ટેપ નંબર 4 જુઓ. ગુસાઅ 6 અલ્પવિરામ 20 બરાબર 2 ની 1 ઘાત. હવે આ ગુસાઅ જે છે એની વ્યાખ્યા તમને અહીંયા આપેલી છે, એ તમે જોઈ લો અને તમારે આને મોઢે કરવાની છે. લસાઅની વ્યાખ્યા પણ તમારે મોઢે કરવાની છે. આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. હવે સામાન્ય એટલે બંનેમાં હોય એવા. આ સામાન્ય એટલે શું? તો કે બંનેમાં હોય તેવા, બરાબર. તો અહીંયા 6 અને 20 ના અવયવમાં બંનેમાં હોય એવી સંખ્યા કઈ છે? તો 2 એક જ છે કે જે બંનેમાં છે. 2, બાકી 3 બંનેમાં નથી ને 5 પણ બંનેમાં નથી. તો 2 એવી સંખ્યા છે કે જે બંનેમાં છે. એનો નાનામાં નાનો ઘાત, તો એકમાં 2 ની 2 ઘાત છે અને એકમાં 2 ની 1 ઘાત છે. તો નાનામાં નાની ઘાત કઈ? 2 કે 1? 1. તો 2 ની 1 ઘાત આપણો જવાબ અહીંયા આગળ આવશે. હવે સ્ટેપ નંબર બી, લસાઅ 6 20. લસાઅ 6 અલ્પવિરામ 20. તો 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત ગુણ્યા 5. એની વ્યાખ્યા છે આપેલ સંખ્યામાં રહેલા તમામ, જેટલા છે એટલા બધા, એક વખત બધા લઈ લેવાના, તમામ અવિભાજ્ય અવયવોના બધા જેટલા છે એટલા એક વખત તો લઈ લેવાના, પણ એની ઘાત કઈ લેવાની? તો કે મહત્તમ ઘાતાંક વાળા પદોનો ગુણાકાર. તો હવે 2 ની કઈ ઘાત આવશે? 2. 3 ની તો 1 અને 5 ની તો 1, બરાબર. તો 2 ની 2 ઘાત લેવાની છે. હવે સ્ટેપ નંબર 5. ઉપરના ઉદાહરણમાં તમે જોયું કે ગુસાઅ 6 અલ્પવિરામ 20 ગુણ્યા લસાઅ 6 અલ્પવિરામ 20 બરાબર 6 ગુણ્યા 20, 6 ગુણ્યા 20, બરાબર. લસાઅ અને ગુસાઅનો ગુણાકાર. તો સ્ટેપ નંબર 6 ખરેખર તો આપણે ચકાસી શકીએ. શું ચકાસી શકીએ? કે કોઈ પણ બે, હવે આ જે ચકાસણી થઈ એ આપણા માટે અગત્યની, કોઈ પણ બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસાઅ ab અને ગુણ્યા લસાઅ ab બરાબર a ગુણ્યા b થાય. આ જે વિધાન આપણે લીધું એનું, એટલે આ ઉદાહરણ જે લીધું એનું વિધાન અહીંયા તમને નીચે આપેલું છે, બરાબર. તો લસાઅ અને ગુસાઅનો ગુણાકાર એટલે બંને, અહીંયા હું આને
અને લસાઅ નો ગુણાકાર તે બે ધન પૂર્ણાંકો ના ગુણાકાર જેટલો હોય. બરાબર, આજે અહીંયા સંકેતમાં લખેલું છે અને મેં શબ્દોમાં લખ્યું. બરાબર. હવે જો બે ધન પૂર્ણાંકો નો ગુસાઅ આપેલો હોય તો આપણે આ પરિણામનો ઉપયોગ કરી અને તેનો લસાઅ શોધી શકીએ. બરાબર, સ્ટેપ નંબર 7. હવે એક વસ્તુ આપેલી હોય તો બીજી વસ્તુ આપણે શોધી શકીએ ને કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, તમને એમાંથી કોઈ પણ એક વસ્તુ શોધવાની હોય. બે વસ્તુ આપેલી હોય ને એક વસ્તુ શોધવાની હોય તો એક વસ્તુ આપેલી હોય બાકીની શોધવાની હોય તો આપણે કરી શકીએ. બરાબર. હવે ઉદાહરણ 7 ની અંદર આ જે પરિણામ આપણે મેળવ્યું કે ગુસાઅ અને લસાઅનો ગુણાકાર તે બે ધન પૂર્ણાંકોના ગુણાકાર જેટલો હોય છે, આ વસ્તુના આધારે હવે આપણે ઉદાહરણ 7 જોઈએ છીએ. ઉદાહરણ 7 ની રકમ છે 96 અને 404. 96 અને 404 એનો ગુસાઅ 46 મિનિટ. એનો ગુસાઅ અવિભાજ્ય અવયવની રીતે મેળવો. પહેલા તો મેળવવાનો છે અને તે પરથી તેનો લસાઅ શોધો. હવે અહીંયા પહેલા તો ગુસાઅ શોધવાનો છે એટલે મારે શું કરવું પડશે? સ્ટેપ નંબર 1 અવયવીકરણ. સ્ટેપ નંબર 1 માં અવયવીકરણ એટલે મારે શું કરવાનું? તો મારે 96 ના અવયવ પાડવાના અને 404 ના પણ અવયવ પાડવાના રહેશે. બરાબર છે. તો 96 અને 404 ના અવયવ હું પાડીશ તો સ્ટેપ નંબર 2 માં મને 96 અને 404 નું અવિભાજ્ય અવયવોમાં અવયવીકરણ, તો એની અંદર 96 બરાબર 2/5 ગુણ્યા 3 અને 404 બરાબર 2/2 ગુણ્યા 101 મળશે. બરાબર. અહીંયા અવયવીકરણ મારે કરવાનું છે, ત્યાર પછી આપણને આ સંખ્યા મળશે. બરાબર. સ્ટેપ નંબર 3. આથી આ બંને પૂર્ણાંકોનો ગુસાઅ તમે જુઓ તો બંનેમાં કોમન હોય એવું શું છે? તો 2. બંનેમાં કોમન હોય એવું 2 છે અને એની ન્યૂનતમ ઘાત, ઓછામાં ઓછી ઘાત એટલે 2/2 બરાબર 4 થાય. 2/2 બરાબર 2 ગુણ્યા 2 એટલે 4 થાય. તો ગુસાઅ કેટલો મળ્યો? 4 મળ્યો. બરાબર. હવે ગુસાઅ 4 છે તો એના પરથી આપણે લસાઅ શોધવાનો છે. સ્ટેપ નંબર 4. વળી લસાઅ 96 404 એ અને બી. તો 96 ગુણ્યા 404 એટલે a ગુણ્યા b ભાગ્યા ગુસાઅ 96 404. આવું આપણે કેવી રીતે લીધું? તો આ સૂત્ર પ્રમાણે ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર a ગુણ્યા b. બરાબર. તો a બરાબર આપણને શું છે? 96. b બરાબર શું છે? 404. ગુસાઅ આપણને કેટલો મળ્યો? 4. બરાબર. અને લસાઅ આપણે શોધવાનો છે. બરાબર. હવે આ લસાઅ મારે શોધવો હોય તો આ 4 ને કઈ લઈ જવા પડે? નીચે. તો 96 ગુણ્યા 404 ભાગ્યા 4 બરાબર. હવે આનો તમે ગુણાકાર કરીને ભાગ ચલાવો એટલે તમને જવાબ મળશે 9696 એટલે 9696. બરાબર. તો આ રીતે આપણે આ દાખલો કરવાનો છે. અહીંયા તમારે આ પહેલા આનો ભાગ પાડવા એટલે છેદ ઉડાડવાનો છે. હવે 4 જે છે તો 4 અને આનો ભાગાકાર કરીએ તો 4 એકા 4 ભાગ ના ચાલ્યો એની 0 અને 4 એકા 4 101. 101 ગુણ્યા 2 તો 202. 101 ગુણ્યા 3 તો 303 અને 101 ગુણ્યા 4 તો 404. બરાબર. હવે આ બેનો તમારે સીધો ગુણાકાર જ કરવાનો રહ્યો ને. બરાબર. તો 101 ગુણ્યા 96 એટલું તમે કરો એટલે તમને આ જવાબ મળશે. બરાબર.
તો આ રીતે ઉદાહરણ 7 આપણું અહીંયા પૂરું થયું. આપણે જે બાકી કામ છે એ આપણે કરવાનું રહેશે. તો કેટલી મિનિટ થઈ? 50. ઉદાહરણ 8. અવિભાજ્ય અવયવોની રીતથી 6, 72 અને 120 એનો ગુસાઅ શોધો. 6, 72 અને 120 એટલે આ ત્રણ સંખ્યા છે, એનો ગુસાઅ શોધો અને લસાઅ પણ શોધો. તો અહીંયા જે આપણી પાસે ત્રણેય સંખ્યા છે, તો સ્ટેપ નંબર ઉકેલમાં સ્ટેપ નંબર 1 અવયવીકરણ. અવયવીકરણની અંદર હું શું કરીશ, તો પહેલા 6 ના અવયવ પાડીશ, પછી 72 ના અવયવ પાડીશ અને 120 ના પણ અવયવ પાડીશ. આ અવયવીકરણથી મને જે મળે છે એ સ્ટેપ નંબર 2. એની અંદર 1 મળ્યા, 6 ના અવયવ મને મળ્યા 2 ગુણ્યા 3. 72 ના અવયવ મળ્યા મને 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત અને 120 ના અવયવ મળ્યા મને 2 ની 3 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5. સ્ટેપ નંબર 4. અહીં સામાન્ય અવયવો અનુક્રમે, આ બધામાં સામાન્ય કોણ છે, તો 2 બધામાં સામાન્ય છે, આમાંય છે, આમાંય છે ને આમાંય છે. 3 બધામાં સામાન્ય છે, બરાબર, આમાં આમાં ને આમાં ત્રણેયમાં છે. તો એની નાનામાં નાની ઘાત કઈ છે, 2 ની 1 ઘાત અને 3 ની 1 ઘાત છે. એટલે એનો ગુસાઅ કયો મળશે આપણને, તો આથી ગુસાઅ આપણને 6 ગુણ્યા 72 અને 120 નો ગુસાઅ 2 ગુણ્યા 3 બરાબર 6 આપણને મળશે. સ્ટેપ નંબર 4. આપેલી ત્રણેય સંખ્યાઓમાં હવે બધી સંખ્યાઓ એક એક વખત લેવાની છે. 2, 3 અને 5. 2, 3 અને 5 અને એની મહત્તમ ઘાત લેવાની છે. તો 2 ની 3 ઘાત, 3 ની 2 ઘાત અને 5 ની 1 ઘાત. આ અવિભાજ્ય અવયવો 2, 3 અને 5 ની મોટામાં મોટી ઘાત છે, તો એનો લસાઅ 6 અલ્પવિરામ 72 અલ્પવિરામ 120. તો 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 એનો તમે જવાબ લો તો 360 આવે છે. તો 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3 અને 5 ની 1 ઘાત. આનો ગુણાકાર કરો તમે તો 360 તમારો જવાબ આવે છે. નોંધ લીધી છે કે જો 6 ગુણ્યા 72 ગુણ્યા 120 does not equal to ગુસાઅ, એટલે આ a ગુણ્યા b ગુણ્યા c એના બરાબર ગુસાઅ ગુણ્યા લસાઅ આવું થતું નથી, બરાબર. એટલે જ્યારે ત્રણ સંખ્યાની વાત આવે ત્યારે આપણું પેલું સૂત્ર કામમાં આવતું નથી, બરાબર. આથી ત્રણ સંખ્યાઓનો ગુણાકાર તેમના ગુસાઅ અને લસાઅના ગુણાકારને સમાન ન પણ હોય, દરેક વખતે શક્ય નથી. આ નોંધ આપણે યાદ રાખવાની, કારણ કે ઘણી વખત આપણને કન્ફ્યુઝ કરવા માટે આવું પણ કરી શકે. તો આ સાથે આપણું વાસ્તવિક સંખ્યાઓના પ્રકરણમાં આગળની થિયરી પૂરી થઈ. હવે આપણે સ્વાધ્યાય 1.2 લઈશું.